આ નવો બેટ લીધો લાગે છે. હા, પૂરા 200 રૂપિયાનો લીધો છે, કાલે જ લીધો. સાલા કૂતરા, મને પૂછ્યા વગર બેટ લીધો? હા, મને પૂછ્યા વગર? અરે રોહન શું કરે છે યાર? મને પૂછ્યા વગર ખર્ચો શું કામ કર્યો? શું કામ કર્યો ખર્ચો? અરે તું થોડુંક તો સમજ, આ શું મારામારી કરે છે? સમજવાનું અને નહીં સમજાવવાનું આ બધું મને નહીં શીખવતો. મારે શું કરવું શું નહીં મને ખબર પડે છે. અરે પણ મને પણ ખબર પડે છે, આ ખોટો ખર્ચો નથી કર્યો. મને સમજાવે છે તું? અરે, મને સમજાવે છે? હા, તું કહેવા શું માંગે છે? મને કઈ ખબર નથી પડતી એમ? અરે રોહન, અરે શું? છોડી દે આકાશને. શું આ બધું માંડ્યું છે તમે બેવે? હા, આ મોર પણ પૂછો ને. આ તમારો નાલાયક દીકરો મને પૂછ્યા વગર બેટ લઈ આવ્યો છે. બસ શાંત થા. શાંત થા. આ બધું શું છે? અરે મમ્મી, મેં ફક્ત મારો બેલ્ટ તૂટી ગયો હતો ને તો નવો બેલ્ટ લીધો છે. એમાં ખોટી મગજમારી કરે છે. અને એ પણ મને પૂછ્યા વગર. આ ઘરમાં તમારે મને પૂછ્યા વગર એક રૂપિયો પણ વાપરવાનો નથી. આ ઘરનો માલિક હું છું. હું જેમ કહું ને એમ જ કરવાનું છે. શું કામ ખર્ચો કર્યો એટલે? શું આકાશને કઈ ખર્ચો કરવાનો વાપરવાનો હક નથી? નહીં, નથી. આકાશને મને પૂછ્યા વગર આ ઘરનો એક રૂપિયો વાપરવાનો હક નથી. કારણ કે આ ઘરનો માલિક હું છું. આ ઘરની બધી જ માલ મિલકત મારી છે. મારા બાપની મિલકત છે આ. અને તમે ભિખારા, તમે લોકો તો અહીંયાના આશ્રિત માત્ર છો. હા, એટલે આ ઘરમાં જે 2 ટકના રોટલા મળે છે ને એ રોટલા ખાઈને પડ્યા રહેવાનું. મને પૂછ્યા વગર આ ઘરનો એક પણ રૂપિયો જો વાપર્યો છે ને તો ખેર નથી તમારા લોકોની. બેટા આકાશ, આજે રાહુલે જે તારી સાથે વર્તન કર્યું ને બહુ ખોટું કર્યું છે. પણ એને ભાન નથી કે કેવી રીતે વર્તન કરાય, કેવી રીતે રહેવાય. એને સમજ ઓછી છે થોડીક. તું મનમાં ન લેતો. મમ્મી, આ જિંદગી તો કૂતરા જેવી થઈ ગઈ છે. આવી જિંદગી ના જીવાય. બસ પડે અપમાન જ સહન કરવાનું. આ તો કઈ જિંદગી કહેવાય? મમ્મી, સાચું કહું ને તો મારે આવી જિંદગી નથી જીવવી. જો આ મિલકત રાહુલની જ હોય ને તો હવે છે ને આપણે આ ઘરમાં નથી રહેવું. આપણે આ ઘર છોડીને એક બીજે રહેવા જતા રહીએ. મમ્મી, જો બેટા, આવી રીતે રહેવું મને નથી ગમતું. પણ રાહુલના પપ્પા, મારા ભાઈ નટવરભાઈ, જે 10 વર્ષ પહેલા રાહુલને અહીંયા મૂકીને ગયા છે, હવે ખબર નહીં એ ક્યાં ચાલ્યા ગયા છે. હું એની જ રાહ જોઈને બેઠી છું. પણ મમ્મી, હવે તો હું ગળો ગળ આવી ગયો છું. હા, નટવર મામા ક્યારે આવશે એ કોને ખબર છે? મમ્મી, હું તમને કહી દઉં છું, જો આવું ચાલતું રહ્યું ને તો હું આ ઘર છોડીને જતો રહીશ. હું કોઈની રાહે નહીં બેસું. બેટા, આમ ઉતાવળો નહીં થા, થોડી રાહ જો. જો નટવરભાઈ હમણાં નહીં આવે ને તો હું કંઈક કરીશ, કંઈક વિચારી લઈશ. તું ચિંતા ન કર. નાઈસ લાગે છે. બ્યુટીફુલ લાગે છે ને. ગિફ્ટ કોણે કર્યું છે? કોણે કર્યું છે? મારા રાહુલે. તો હોય જ ને. એ બધું છોડ. જો આપણે પેલું બહાર જવાનો પ્લાન કરતા હતા ને, એનું શું કરવું છે? હા, પણ એની પહેલા મારે તારી સાથે એક વાત કરવી છે. વાત કરવી છે? બોલ ને, શું વાત કરવી છે? પછી તે શું કર્યું? તારા ફઈને અને એના દીકરાને ઘરની બહાર કાઢ્યા કે નહીં? નહીં, નથી ગયા હજી. સાલાઓને રોજ ધમકાવું છું, ના કહેવાના શબ્દો કહું છું. બંને અજળ મગજના છે, જવાનું નામ લેતા નથી ને. રાહુલ, હા, બી કેરફુલ. હા, આ લોકો તારું ઘર પચાવી ના પાડે. અરે પચાવી શા ના પાડે?
આ બંને માં દીકરાને ઘરની બહાર કાઢી મૂકું ને એમાંનો છું હું. જબરું કહેવાય. હા, ઘર તારું છે, મિલકત તારી છે, છતાં પણ એ બંને માલિક બનીને બેઠા છે. આ ભૂલ છે ને મારા બાપની છે. આ મને એકલો છે ને આ લોકોના સહારે મૂકીને જતા રહ્યા છે ક્યાં. અને એટલા માટે જ મારે અહીંના હાથ નીચે રહેવું પડે છે દબાઈને. પણ રાહુલ, તારા પપ્પા છે ક્યાં? એટલા વર્ષોથી એ ખબર નહીં ક્યાં છે. ક્યાં ગયા છે એની તો મને પણ નથી ખબર, પણ એટલી ખબર છે કે મારો બાપ મને આ ભાઈના હાથ હેઠે મૂકીને ગયો છે. તો ક્યારે આવશે એની પણ મને ખબર નથી. આ એક વાર મારા પપ્પા ઘરે આવતા રહે ને એટલે આ બંને માં દીકરાને ઘરની બહાર કાઢી મૂકું. છોડ ને આ બધાની વાતો. આવી વાતો કરીને આપણું મગજ શું કામ ને ખરાબ કરીએ. મને એ કે આપણા બંનેના લગ્નની વાત તારા ઘરે કરી, મતલબ કે તારા પપ્પાને કરી કે નહીં? રાહુલ, તને ખબર છે ને મારા પપ્પાનો સ્વભાવ કેવો છે. એમના માટે પૈસો જ પરમેશ્વર છે. માલ મિલકત અને પૈસો એના તો એ પૂજારી છે. એટલે જ્યાં સુધી તારા હાથમાં તારી મિલકત નહીં આવે ને ત્યાં સુધી એ આપણા બંનેના લગ્ન કરવા માટે રાજી નહીં થાય. તો પછી એમને વાત કરીને પણ શું વાત કરું? રાહુલ, મારી એક વાત માન. તું શું વાત છે? બોલ. તું તારી માલ મિલકત તારા નામે કરાવી લે, અધરવાઇઝ આપણા લગ્ન નહીં થાય. એ શું લગ્ન નહીં થાય? કેવી વાતો કરે છે તું? બહુ જ જલ્દી હું મારી માલ મિલકત મારા હાથમાં લઈ લઈશ. ચિંતા નહીં કર. હા, ચાલ આપણે બહાર જતા હતા ને, જઈએ. નિધિ, મને બધી ખબર છે કે રાહુલને અમારા વિરુદ્ધ તું જ ચડાવે છે અને ઉશ્કેરાવે છે. એકદમ સાચું કીધું તમે. રાહુલને તમારી ખિલાફ હું જ ચડાવી રહી છું, હું જેને ઉશ્કેરું છું, અને આવું કરીને હું તમારી સાથે બદલો લઈ રહી છું. તમને યાદ જ હશે ને, ઘણા વર્ષો પહેલા તમે ગર્લ્સ હાઈ સ્કૂલના પ્રિન્સિપલ હતા અને હું 10મા ધોરણમાં હતી. ત્યારે તમે છેલ્લા સેમેસ્ટરમાં મને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દીધી હતી અને મને ફાઇનલ એક્ઝામ પણ નહોતી આપવા દીધી. એ આખું વર્ષ મારું ફેલ ગયું અને એ જ વાતનો બદલો લઈ રહી છું. યાદ હશે ને તમને? મને બધું જ યાદ છે. અને તું તારા લખણે જ સ્કૂલમાંથી તને કાઢી હતી, કેમ કે તું નાલાયક છોકરીઓની ગેંગ બનાવી અને સ્કૂલમાં ધમાલ કરતી હતી, શિક્ષકોનું અપમાન કરતી હતી અને રોજ સ્કૂલમાં તોડફોડ કરતી હતી. તારા લખણે તને સસ્પેન્ડ કરી હતી સ્કૂલમાંથી. ઇટ્સ ઓકે મેડમ, હવે હું પણ તમને તમારા ઘરમાંથી સસ્પેન્ડ કરી દઈશ અને આ રાહુલને એટલો ચડાવીશ ને કે બીજી વાર તમારું મોઢું પણ નહીં જોવે. આ વાતનો બદલો તો છે ને મારે કેટલાય સમયથી લેવો હતો, પણ સાચા સમયની રાહમાં હતી. હવે એ સમય આવી ગયો છે કે તમને તમારા જ ઘરમાંથી ધક્કા મારીને બહાર કઢાવું. તું મારું કઈ નહીં બગાડી શકે. અને જો તારાથી જે થાય ને એ કરી લેજે. જા બેટા. મેડમ, વાગે છે. કઈ વાંધો નહીં, હવે તમે જો હું શું કરું છું. રાહુલ, અરે નિધિ, આવી ગઈ તું? કેટલી રાહ જોવરાવે છે. ટાઈમનું તો તને કઈ ભાન જ નથી. ચાલ
નીકળીએ આપણે જલ્દી, ચલ. નથી આવું મારે બહાર. તું જા એકલો. એ શું થયું છે? આ રીતે વાત કેમ કરે છે? રાહુલ, મારા પપ્પાએ મારા માટે છોકરો જોવાનું શરૂ કરી દીધું છે. હમણાં 2 દિવસ પછી મને છોકરો જોવા આવવાનો છે. એ આ શું વાત કરે છે તું? તને છોકરો જોવા આવવાનો છે? હા, મને છોકરો જોવા આવવાનો છે. રાહુલ, તું જલ્દી કંઈક કર ને. આ તારા ભાઈને અને એના દીકરાને ઘરમાંથી કાઢી મૂક. અને જો તું એવું ના કરી શકતો હોય ને તો મને ભૂલી જજે. હા, તું કેવી વાતો કરે છે? હું તને ભૂલી જાઉં? એ તો આજે નહીં બને અને કાલે પણ નહીં બને. હું તને પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તું રાહુલ, તું હાથ પર હાથ ધરીને કેમ બેઠો છે? તું જલ્દી કંઈક કર અને તારી ફઈને અને એના દીકરાને છે ને ઘરની બહાર કાઢી મૂક. જ્યાં સુધી એ તારા ઘર પર કબજો કરીને બેઠા છે ને ત્યાં સુધી મારા પપ્પા નહીં માને. નહીં થવા દે આપણા લગ્ન. ઠીક છે નિધિ, જો આમ જ કરવાથી આપણે બંને એક થઈ શકતા હોઈએ ને, હું આજે જ મારા ભાઈને અને દીકરાને ઘરની બહાર કાઢી મૂકીશ. અને માત્ર થોડો સમય આપ, પછી તું જો. અને પ્રોમિસ આપું છું તને, હવે બંને મારા ઘરમાં તને ક્યારેય નહીં જોવા મળે. હું અત્યારે જ જાઉં છું અને બંનેને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકું છું.